યુનિટી ફાઉન્ડેશન રાજકોટ દ્વારા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। યુનિટી ફાઉન્ડેશનના ચેરમેન ડોક્ટર ભરત બોઘરાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં 126 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે। સમૂહ લગ્નમાં વાજતે ગાજતે જાનૈયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તમામ દીકરીઓને લાખણા કરિયાવર આપી સાસરે વળાવવામાં આવી હતી। આ મંગલ પ્રસંગે રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આજે 126 દીકરીઓના समूह लग्न यूनिटी फाउंडेशन माध्यम थी राजकोट आंगणे योजाई रह्या छे। मने कहता गर्व थाय छे के समाजना एवा जरूरियातमंद लोको के जेने खरेखर सामाजिक हूंफनी जरूर छे एवा परिवारों अमारी साथे जोड़ाई अने अमारी टीम द्वारा 126 दीकरीओने आज विदाय थवानी छे। आ वर्षे पण आ फाउंडेशन द्वारा 81 दीकराना लग्न थया हता अने आ वखते 126 दीकरीओना दर वर्षे आ प्रकारनुं लग्ननुं आयोजन थतुं रहेशे। 25,000 थी वधारे लोकोनो आज भोजन समारंभ छे અને 126 યુગલો આ લગ્ન ગ્રંથિથી જોડાવાના છે। એટલા માટે કે સમાજમાં એવા કેટલા જરૂરિયાતમંદ દીકરા દીકરીઓ છે જે પોતાના ઘરે આવા પ્રકારનો પ્રસંગ કરી શકતા નથી। મોંઘવારીના સમયમાં એમને આ પ્રકારનો કરિયાવર એમને આ વ્યવસ્થાઓ ખૂબ અઘરી હોય છે ત્યારે એમનું સ્વપ્ન પણ પૂરું થાય, એમની મનની ઈચ્છાઓ પણ પૂરી થાય એ ભાવના સાથે આ લગ્નનું આયોજન કરતા હોય છે।